નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમ 3 સબ્જેક્ટ પીસીઈ યુનિટ નંબર 3 એડવાન્સ પબ્લિક સ્પીકિંગ સ્કિલ. વિદ્યાર્થી મિત્રો, આજે તમને ચેપ્ટર નંબર 3 ના આઈએમપી આપ્યા છે, બરાબર છે, અને એમાંથી જ એક ક્વેશ્ચન લીધો છે, ડિસ્કસ મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ પબ્લિક સ્પીકિંગ. પબ્લિક સ્પીકિંગ ના મેરિટ્સ અને ડીમેરિટ્સ શું છે, એના બેનિફિટ્સ અને એના મતલબ કે ડિસએડવાન્ટેજીસ, ગેરફાયદા કયા કયા છે, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયા કયા છે. ટૂંકમાં ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરવાની છે. 2 થી 3 લાઈનની અંદર ઇન્ટ્રોડક્શન લખી દેવાનું, લાસ્ટમાં એનું કન્ક્લુઝન લખવાનું, મેરિટ્સ અને ડીમેરિટ્સની ચર્ચા કરવાની. 3 માર્ક કે 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય, આપણે સીધું જ ડિસ્કશન કરીએ છીએ. તમારી અનુકૂળતા બંનેમાં 4-4 પોઈન્ટ લખી દેશો તો ચાલશે. ઇન્ટ્રોડક્શન અને છેલ્લે કન્ક્લુઝન જોઈ લઈએ. પબ્લિક સ્પીકિંગ ઇઝ ધ આર્ટ ઓફ સ્પીકિંગ effectively in front of a group of people. એટલે કે લોકોના સમૂહની સામે આપણે એવી રીતના બોલવાનું છે, એ અસરકારક રીતે બોલવાનું છે, એ જે કળા છે એ છે પબ્લિક સ્પીકિંગ. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ કમ્યુનિકેશન, અને કમ્યુનિકેશનનો આ મહત્વનો ભાગ છે. પબ્લિક સ્પીકિંગ પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન એજ્યુકેશન. હવે પબ્લિક સ્પીકિંગ છે એ ક્યાં વપરાય, મતલબ એનો ઉપયોગ ક્યાં થાય, તો કે એ મહત્વનો ભાગ ભજવે છે શિક્ષણમાં, બિઝનેસમાં, લીડરશિપ નેતાગીરી માટે, એન્ડ પર્સનલ ડેવલપમેન્ટ અને વ્યક્તિત્વ વિકાસ માટે. તો આ થયું ઇન્ટ્રોડક્શન. હવે એના મેરિટ્સ ઓફ પબ્લિક સ્પીકિંગ, એના ફાયદા શું, એડવાન્ટેજીસ પણ કહી શકાય. તો ઇમ્પ્રુવ્સ કોન્ફિડન્સ, પહેલો પોઈન્ટ છે ઇમ્પ્રુવ્સ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધારે છે. તો રેગ્યુલર પબ્લિક સ્પીકિંગ હેલ્પ્સ ટુ રિડ્યુસ ફિયર એન્ડ ઇન્ક્રીઝ સેલ્ફ કોન્ફિડન્સ. આપણે નિયમિત રીતે પબ્લિક સ્પીકિંગ લોકોની વચ્ચે આપણે બોલતા હોઈએ, બરાબર, માઇકમાં બોલતા હોઈએ, લોકોની સામે બોલતા હોઈએ, આપણે કંઈક મતલબ માર્ગદર્શન આપતા હોઈએ, આપણે કંઈક રજૂઆત કરતા હોઈએ લોકોની સામે, ત્યારે એનાથી શું ફાયદો થાય, તો કે રિડ્યુસ ફિયર, ડર ઓછો થાય છે, સેલ્ફ કોન્ફિડન્સ છે એ વધે છે. સેકન્ડ નંબર, એન્હાન્સ કમ્યુનિકેશન સ્કિલ. એન્હાન્સ એટલે એમાં વધારો થવો, વૃદ્ધિ થવી. કમ્યુનિકેશન સ્કિલ આપણી ભાષા અભિવ્યક્તિના કૌશલ્ય છે એમાં વધારો થાય છે. તો કે ઇટ ઇમ્પ્રુવ્સ ક્લેરિટી ઓફ સ્પીચ. એનાથી આપણી જે સ્પીચ છે ને એમાં ક્લેરિટી આવે છે, મતલબ કે એકદમ સ્પષ્ટ સ્પીચ હોય છે. વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ વધે છે. એન્ડ બોડી લેંગ્વેજ, સ્પીચ આપીએ છીએ, જ્યારે બોલીએ છીએ લોકોની વચ્ચે, ત્યારે આપણા હાવભાવ પણ, બોડી લેંગ્વેજ પણ અગત્યનો ભાગ ભજવે. નંબર 3, ડેવલપ્સ લીડરશિપ ક્વોલિટી. લીડરશિપ ક્વોલિટી છે એ ડેવલપ થાય છે, એટલે કે આપણે નેતાગીરીના ગુણ આવે છે. અ ગુડ સ્પીકર કેન ઇન્ફ્લુઅન્સ, એની અસર પડે છે. એન્ડ મોટિવેટ પીપલ ઇફેક્ટિવલી, અને લોકોને પણ મોટિવેટ કરી શકે છે, પ્રેરણા આપી શકે છે. નંબર 4 છે ઇમ્પ્રુવ્સ પર્સનાલિટી. એનાથી આપણી પર્સનાલિટી પણ સારી થાય છે. ઇટ હેલ્પ્સ ઇન ઓવરઓલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. બધી જ રીતે ઓવરઓલ સર્વાંગી રીતે આપણો વ્યક્તિત્વ વિકાસ થાય છે. હવે નેગેટિવ પોઈન્ટ કયા કયા છે, તો કે ડીમેરિટ્સ ઓફ પબ્લિક સ્પીકિંગ. પહેલો જ પોઈન્ટ છે ફિયર એન્ડ નર્વસનેસ. ઘણીવાર લોકોની સામે બોલતા આપણને શું થાય, ડર લાગે, નર્વસ થઈ જઈએ, પરસેવો વળી આવે, તો એ માઇનસ પોઈન્ટ. મેની પીપલ ફીલ સ્ટેજ ફિયર. ઘણા લોકોને સ્ટેજ ફિયર હોય, સ્ટેજ ઉપર જાય એટલે પગ ધ્રુજે, હાથ ધ્રુજે વાઇલ સ્પીકિંગ, જ્યારે બોલતી વખતે. ઇન પબ્લિકની સામે બોલતી વખતે. નંબર 2, રિસ્ક ઓફ મિસકમ્યુનિકેશન. મિસકમ્યુનિકેશન થઈ જશે, ભાઈ વાત એક કરવાની છે ને બીજી વાત થઈ જશે. તો રોંગ વર્ડ્સ ઓર એક્સપ્રેશન્સ મે લીડ ટુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ખોટા શબ્દો અને ખોટા હાવભાવ ક્યાંક આપણને ગેરસમજણ ઉપર દોરી જશે. ત્રીજો પોઈન્ટ છે રિક્વાયર્સ પ્રિપરેશન. એના માટે આપણે પ્રિપરેશન કરવી પડશે, મહેનત કરવી પડશે, તૈયારી કરવી પડશે. ગુડ પબ્લિક સ્પીકિંગ નીડ્સ ટાઈમ એન્ડ પ્રેક્ટિસ. સારું પબ્લિક સ્પીકિંગ છે તો એના માટે ટાઈમની જરૂર પડે, એન્ડ પ્રેક્ટિસની જરૂર પડે, વિચ મે બી ડિફિકલ્ટ, અને એ કદાચ આપણા માટે અઘરું પણ હોઈ શકે. ફોર્થ પોઈન્ટ છે ઓડિયન્સ પ્રેશર. જ્યારે આપણે લોકોની સામે બોલીએ છીએ ત્યારે આપણને ઓડિયન્સનું પ્રેશર પણ રહેતું હોય છે. તો નેગેટિવ રિએક્શન્સ ફ્રોમ ઓડિયન્સ કેન રિડ્યુસ કોન્ફિડન્સ. લોકોના કેટલાક નેગેટિવ રિએક્શન્સ છે એ આપણો આત્મવિશ્વાસ ઘટાડી નાખે છે. મેકિંગ એરર્સ, હવે ભૂલો થાય, કેન અફેક્ટ ધ સ્પીકર્સ ઇમેજ. ભૂલો થાય ને એના કારણે સ્પીકરની ઇમેજ ખરાબ થાય, બોલનાર વક્તાની ઇમેજ ખરાબ થાય. હવે કન્ક્લુઝન.
સો પબ્લિક સ્પીકિંગ ઇઝ અ સ્કિલ. પબ્લિક સ્પીકિંગ એક એવું કૌશલ્ય છે વિથ મેની એડવાન્ટેજીસ, ઘણા બધા ફાયદા પણ છે. ઇટ હેઝ સમ ડિસએડવાન્ટેજીસ, એમાં ગેરફાયદા પણ છે. રેગ્યુલર પ્રેક્ટિસ કેન ઓવરકમ ધેમ. રેગ્યુલર પ્રેક્ટિસથી આ બધું ઓછું થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો 3 થી 4 માર્ક માટે આ તમારો આન્સર છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી આપણો આન્સરને પહોંચાડી દેશો. ધન્યવાદ.